કેમ છો બધાય મજામાં? અમે પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે. અમારે હવાર પડે ગયું અને આજ ખબર નહીં હાંજી વેલ્યુ હોવા ગીત્યું તો એ હવારી નીંદર જ ન ઉડી એટલે 7:30 અટાણે તો હાથ થઈ ગયા પણ 7:30 જેવું થઈ ગયું. એક દી હાલવા ગયું તો બીજે દી તો એટલે એવું હે ન ઉઠાણું એટલે જાય હું જો કે એવું કંઈ નથી કે નહીં જાય પણ હવે ડાયરેક્ટ તૈયાર થઈને એવી રીતના જાય હું કે પછી નાથી સીધું કામ ઉપર જાય હું પછી પાછું ઘેર આવ્યું નહીં કે પાછું ઘેર આવીએ ને વરા ઘેર કંઈક ને કંઈક ખોટી થઈ જાય ને એટલે ડાયરેક્ટ પછી નથી વ્યૂ જાય હું ખુલ્લી હે લે આલે લેતી જ જા હળદરનું ઢાંકણું નથી ખુલતું એક જ મિનિટ એ કાલુના ઘા હે તો આગળ ગરમ પાણી મૂક્યું હળદરવાળું પાણી પીએ તૈયાર થઈ ને હજી અડધી કલાક તો ઘેરને ઘેર કાઢી નાખ્યું અને પછી જાય હું તો એક રાઉન્ડ મારે અને પછી પોતપોતાના કામ ઉપર વ્યૂ જાય હું અને જો યુદ્ધનું કીએ ખબર નહીં કામ કરે યુદ્ધનું 2-3 દી થયા બધાય કહે કે થવાનું હે મેસેજો આવે ગા કે ભાઈ તમે આ કંઈ તમે નોર્મલ ન લેતા અને એવી રીતના બધાય તો જોઈએ એક તો એ મગજમાં ફરે તો એવું બધું હે ગમે એક રાખતું ગમે લે બસ ખાલી મારાથી પછી ચાચો નહીં પીવે ઓરેન્જ જ્યુસ જેવું લાગે પણ ઓરેન્જ જ્યુસ ને તો હળદરવાળું પાણી હે જે પીવામાં મજા ન આવે પણ હેલ્ધી હે તો જોઈએ યુદ્ધનું કીએ પણ ખબર નહીં કામ થાય ને સમજાતું કેમ કે થાય તો ખરી પણ કીધું થાય ને કઈ રીતના થાય આ ફેરે થાય વધારે એટલે જોઈએ હવે ને અમારે તો પાછું આથી થોડોક સેટો હે ઓલું બંકર આની આ હે નહીં બગા જેવા રાખે હજી નિંદર એ પૂરી નથી થઈ એવું જ લાગે સ્ફૂર્તિ નથી એવું જ લાગે તને એવું લાગે આ કાલુના ઘા હે આમ નિંદર કરતા આમ શરીર કામ પહેરું ગમે પહેલા ને કે કયા રોજ કપડા હેલો રાધે રાધે અમારું ડિટોક્સ વોટર થયું પૂરું તો અમે બનાવીએ હા એ મને લીંબુ અને આ નાખી દે ને કાકડી એની સિવાય નાખીએ બે ખાડા કરો કાકડી નાખીએ ઓરેન્જ નાખીએ પછી લીંબુ ફોદીનો એન્ડ સિયા સીડ્સ એ પાણીમાં નાખે 12 કલાક એ પાણી એમાંથી નહીં પીએ ને પછી 12 કલાક પછી અમે પાણી પીવું તો એને કહેવાય ડિટોક્સ વોટર અને આજે પહેલા એક દી બનાવ્યું હતું એના બેને એક ખીહા ભર્યા આમાં પછી પાણીમાં તો પાણી બીજું નાખે ગયા ને લાઈક માં ડોહી તો અહીં કરે પણ એ પછી મન લાગે ઓલું નહીં દેતું એમાં કઈ 2-3 દી બરોબર શું કેવું એને તો મને નથી ખબર એના આઈડિયા તું એમ કે આમાં નહીં ખબર 1-2 દી આપણને આપણે હટ જા છોરી
हमारी छोरी भी छोरों से कम है क्या? मीठू है बहुत। આની નાખ દે કટકા કરીને નાખ દે આફ કર નાખો તો બધા તો એટલે એ બગડી ગયેલ છે ઓકે તારી પાસે માં चाखने का था एवं हमें थोड़ो टाइम में जाए है પછી પૂરા કાઈ જોતે ને લીંબડીમાં આખી જગ્યાએ લીંબુ પાકેલા તો સંતરા નહીં જડે તો લીંબુ જડી જાય બેટા લીંબુ જડે તો બહુ મૂંઘા એનો તો આપણે કંઈક કરું લીંબુનો રસ ભરી મૂકી કાઢી ફ્રીઝરમાં મૂકી આખા ગોળા આપણે મૂંઘા પોહા હે ને આપણે કઈ ઇઝરાયલી નથી એ બટકું દે એક કરીએ કાંકથી લીંબુડી ઠાવ કે કોકને પૂછે લીંબુ ઉતારે રસ કાઢે ને ખેવા ભરી લઈને ખેવા ભરીને ફ્રીઝરમાં મૂકી દે મોકલે તો કોમ ત્યાં તો ઓલા બરફના ખાના બનાવે એ પણ ન જાજો તો કે હિમ હોય ને તમ ઈ હે ને તો સમજો લીંબુ આખા ખમી ગઈ ને તો યાદ આવું કરવું હોય ને તો ઈ નખાય બોલું જ્યુસ જોતું હોય તો એક હિમો ના થેલી ભરી મૂકી દે બાકી આપણે 1 રૂપિયા લેવામાં ફોદીનો નાખે પાણી ભરે 12 કલાક મૂકી દે એટલે મસ્ત થઈ જાય હેલો રાધે રાધે તો જો અમારું જ્યુસ બને ગયું અહીંયા રેડી કાલે એવોકાડોનું અડધું મેં બનાવ્યું હતું બસ અને આજ અડધા કાઢાનું એવોકાડો અને બનાના અને ડ્રાય ફ્રૂટ્સ એ બધાનું જ્યુસ અને આ મેં મારા હાટું લીધા મગ ભાત થોડાક બરેગા ને મગ હે જે મારે બપોરે જમવા હાટું અને આ રેડી થઈ ગયું અમારું આ પાણી એ કઈ નહીં ખાંડ બાંડ નહીં નાખવાની તો એ હેલ્ધી ન કહેવાય એ અનહેલ્ધી કહેવાય મને ન ખબર તું બનાવીશ કર મિક્સર ચાલુ ને હેલો રાધે રાધે તો અમારે હાલવા જવાનો પ્લાન હતો 7 વાગ્યાનો પણ 18 વાગી ગયા 8 ને માથે થઈ ગઈ કેમ કે અમે એવોકાડોનું જ્યુસ બનાવ્યું ડિટોક્સ વોટર બનાવ્યું તો એમાં પાછું વાતો અહીં સડી ગયું એટલે એમાં ટાઈમ થયો ગયો એટલે હેવ ડિસાઈડ કર્યું કે મારે 9 વાગે કેમ જવાનું હે એને 9 વાગે જવાનું હે તો અડધી કલાક એટલે આમાં ઘુમરા મારે બસ સ્ટેશન સુધી હાલે ને જઈએ તો હાલવા જવાનો પ્લાન થયો કેન્સલ કાલેથી તો વહેલું કાલે 6 વાગે ઉઠી જવું એટલે હે ને રેડી થઈ જઈએ થોડુંક ઉઠવામાં જ જો કે મોડું થયું હતું એના લીધે તો બસ અમે નીકળી ગયું ને આજ મને લાગે કે વરસાદ આવીએ તમે જોઈ શકો વરસાદ જેવું થઈ ગયું તો હાલવાનો પ્લાન એ ફાઇનલી થયો કેન્સલ બિકોઝ કે અમે બે ફોટા અને વિડીયા પાડવાના વાહે સડી ગયું તો પછી 8 ને 21 થઈ ગઈ તો એ ડાયરેક્ટ સીધી બસ ઉપર જ જાય કેમ કે તો કાંઈ જવાનું મોડું થઈ જાય ગ્લાસ જ છે આવે છે ને આમ ખોલે આવી જાય કાં કરવાની આવે
હું મારા કામ ઉપર પૂગે આવી ને ઓલા બેન એના કામ ઉપર ગા ને વાતાવરણ આજ લાખીએ કે વરસાદ આવે કેમ કે 3 દી થયા વરસાદ ને યુદ્ધ 3 દી થી કે થાય જો કે વરસાદ થાય તો નો પ્રોબ્લેમ પણ યુદ્ધ ન થવું જોઈએ કેમ કે આજ મને લાગે કે આવી છે વરસાદ અને જો કે આવે બીજી સિટીમાં એવું કંઈ નથી કે નેટ આવતો કંઈ આવે બીજી સિટીમાં સારું જ છે પણ અમારે એકવાર નથી પણ આજ મને એ થાય કે આવે જાય તો બસ જો હું કામ ઉપર પૂગે આવી થોડુંક હે તો હાલે જા તો મળીએ થોડીક વાર પછી આમ આગળ એક ગાર્ડન આવે મસ્ત તમને બતાવવા હેલો રાધે રાધે તો એક ઘરનું કામ પતે ગયું અને બીજે ઘર જવાનું હે 2:30 વાગ્યા તો મેં કીધું ખાઈ લા પછી જા તો જો ગાર્ડનમાં મસ્ત નીચે બેહે અને ખા મગ ભાત હે કાલુના અને સેવડો હે સફરજન હે એટલે જે ભાવી છે એ ખાય બસ ઈચ્છે 5-5.5 કલાક કામ કર્યું ને બીજે ઘેર હે તો આગળ કરે ને પછી ઘેર વહી જાય જો કે અહીં 4-5 કલાક તો એ હે તો એ રીતના હે મસ્ત મોટું ગાર્ડન હે અને આ નાના ટાયાઓનું ને ટૂંકમાં હિસકા રમવાનું ને એક્સરસાઇઝનું ને એ રીતના હે તો આ હીરું હતું તો પછી આ બેહે ગઈ તો સારું મળીએ પછી થોડીક વાર પછી ત્યાં સુધી બાય બાય રાધે રાધે અને עוד מחפשת למה כי לפעמים אתם סליחה שבוע כן שבוע לא אני סליחה כל השבוע רק אם אתם לא סליחה אני עוד הולכת משהו ઓકે હેલો રાધે રાધે તો હાલો કોઈની વ્યારા કરવા હોય તો જો મસ્ત રોટલા હે ચટણી ને દહીં હે આમાં લીલા મરચાં ને ચટણી હે પછી આથણા હે આમાં મગનું શાક હે છાશ હે દહીં હે તો કોઈની નાસ્તો જોતા મારું મગજ કોઈની વ્યારા કરવા હોય મીન્સ કે સાંજનું જમવું હોય તો આવે જાઓ હું કાંઈથી ભાગી આવી હતી વહેલી આજ અને આ બેન મોડા આવ્યા હતા એ ગયું વ્યારો કરવા જમવા કેમ કે હું આજ વહેલી આવી ગઈ હતી અને આ થોડીક મોડી આવી હતી તો મેં રોટલા કર્યા એની આવીને ચટણી બનાવી મેં મરચાંના આથણા કર્યા એની છાશ બનાવી બે વસ્તુ બનાવી લીધી અને એવું બેહી ગયું ખાવા અને આજ તો રોટલા હે તો મજા આવે રોટલા ખાવાની તો મજા જ કંઈક અલગ હોય અને આખો દી ભેગ્યું ન હોય એટલે હાંજી બે નહીં જાય બારોબાર બેહું હતું પણ ઠંડી હતી એટલે પછી અંદર જ બેહી ગયું તો બસ એવું હે તમારો વિડીયો પૂરો કરા બધાય આવા નવા વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો બાકી બાય બાય રાધે રાધે ખુશ રહ્યો અને આજુબાજુવાળાની પણ ખુશ રાખો